નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. વિક્રમ આજે 27/5/2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને બારસની તિથિ. વ્યતિપાત યોગ વિષ્ટિભદ્રકરણ હસ્ત નક્ષત્ર જે હસ્ત નક્ષત્ર જે ચંદ્રદેવનું નક્ષત્ર આવે અને 7:05:57 પછી ચિત્ર નક્ષત્રમાં પ્રવેશ. આ ચિત્ર નક્ષત્ર મંગળદેવનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 5:25 થી 7:11 સુધી અને આજના ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી. આજના રાહુકાળ 12:18 થી 2:01 સુધી. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મંગળદેવનું મેષ રાશિમાં પરિભ્રમણ અને સૂર્ય બુધની યુતિ બુધાદિત્ય યોગ વૃષભ રાશિમાં. ગુરુ અને શુક્રદેવનું પરિભ્રમણ મિથુન રાશિમાં. સિંહ રાશિમાં કેતુદેવ. ચંદ્રદેવ ચિત્રા નક્ષત્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને રાહુ મહારાજ કુંભ રાશિમાં. શનિદેવ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, જન્મ અને મરણ એ કુદરતે નિશ્ચિત કરેલું છે. કોઈક ને કોઈક નિમિત્તે માણસ જન્મ પ્રથી આપણને એમ લાગશે કે આપણે જન્મ્યા એટલે મારું બાળક હોય કે મારું ભત્રીજો હોય કે મારા કોઈ પણ નજીકના કુટુંબમાં ભાણિયો હોય, જે પણ એ દિન પ્રતિદિન મોટો થાય છે. એની દરેક આશાઓ અભિલાષાઓ સૃષ્ટિના નિયમ પ્રમાણે જેમ 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 એની પરિપક્વતાની ઉંમર થતી હોય ત્યારે સ્ટેપ બાય સ્ટેપ એના આગળ વધતા જતા હોય છે. પણ મિત્રો, આ જ્યોતિષના નિયમ પ્રમાણે એવું કહી શકાય કે માણસ જન્મ્યો એટલે મૃત્યુ તરફની યાત્રા ચાલુ કરી. કોણ ક્યારે કઈ કન્ડિશનમાં કેટલા ઉંમરમાં અને કેટલા કઈ રીતે તેનું મૃત્યુ પામશે તે આજ દિન સુધી કોઈ નિશ્ચિત હોતું નથી. જેનું સર્જન છે તેનું વિસર્જન. જે જન્મ્યું છે તે મૃત્યુ તેનું 100% નિશ્ચિત. સમય, કાળ, ચોઘડિયું, પરિસ્થિતિ, દિવસ, વાર બધું જ નિશ્ચિત છે, માત્ર જાણતા નથી. જો તમે મૃત્યુને જાણી લો, આજના જમાનામાં ઘણા જ્યોતિષીઓ પણ મૃત્યુ માટે ખોટા પડેલા છે. જો તમે મૃત્યુને જાણી લો, દાખલા તરીકે એક વ્યક્તિ એમ કે ભાઈ એક જ્યોતિષી પાસે આવ્યા અને કહી દીધું કે તમારું 5 તારીખે મૃત્યુ છે, તો એના હાલત શું થશે વિચારો તમે. મોત કોઈને પસંદ નથી. મોતમાંથી બચવા માટે ઘણા બધા પ્રયાસો કરતા હોય, છેલ્લી ઘડી સુધી ડૉક્ટરની પાસે એની સારવારો લેતો હોય. તો આ જે મૃત્યુ છે તે ગુપ્ત છે, ગુપ્ત વસ્તુ છે કે આજ દિન સુધી કોઈને જાણી શક્યું નથી. તો માણસ જ્યારે જન્મે ત્યારે મૃત્યુ તરફની યાત્રા ચાલુ થાય. આ એક લટકતી તલવાર કહેવાય. ક્યારે ક્યારે કોની ઉપર કેટલા ક્યારે પડશે તો કોઈને સમય નિશ્ચિત કે સ્થળ જગ્યા નિશ્ચિત હોતી નથી. આયુષ્યના કારક શનિ મહારાજ, શનિદેવને યમ ન્યાયાધીશ. તો મિત્રો, તમારા જીવનમાં આયુષ્યની વૃદ્ધિ કરવા માટે અને આયુષ્ય સરસ અને સારી જગ્યાએ અને શાળા પોતાના પરિવાર સાથે જ્યારે મૃત્યુ પામવાનો યોગ બનતો, તો તમારા કરેલા કર્મનું ફળ અહીંયા ભોગવવાનું છે. ઉપર કશું જ નથી, માત્ર આકાશ અને ગ્રહ છે. ભોગવવાનું તમારે આ સૃષ્ટિ ઉપર તમે આવ્યા છો. તમે જે કોઈ કર્મ કરો, કર્મ સારા કરો, મૃત્યુ તમારું સારું આવશે. બસ ટૂંકમાં એક જ લીટીની વાત કે તમારા કર્મ સારા તો મૃત્યુ સારું. એવા ખોટા કર્મ ના કરો કે તમારે છેલ્લી પરિસ્થિતિમાં તમારો પરિવાર, તમે પોતે
આ દેહ છોડવા માટે લોકો ઘણી બધી અગિયારસો રાખે, એને પૂર્ણિમા રાખે, એને અમાવસ્યા રાખે, એને આમ કરીશું, આ દાન દક્ષિણા કરીશું, છતાં પણ મોત નથી આવતું. અને જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતો એક આત્મા એટલો પીડાય છે કે એને આ મૃત્યુ પામવા માટે પણ એને એક ભગવાનની આરાધના ઉપાસના કરી. દેવોના દેવ મહાદેવ મિત્રો, શિવજી ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનામ મૃત્યુ મોક્ષમામૃતાત. મૃત્યુમાંથી મોક્ષ આપનારા દેવ એટલે મહાદેવ સર્વશ્રેષ્ઠ. તમે તમારા જીવનની અંદર સારી ગતિ અને સારું મૃત્યુ પ્રાપ્ત કરવું હોય તો મહાદેવજીની આરાધના ઉપાસના કરો, મહામૃત્યુંજય મંત્રના જાપ કરો, અને અષ્ટમ થાન એટલે કે આયુષ્યનું અને એના કારક દૈવ થાય શનિ મહારાજ, શનિદેવની આરાધના ઉપાસના કરો. તમારા જીવનમાંથી ધીરે ધીરે આ પરિસ્થિતિ જો સર્જાતી હોય અને આમાંથી તમારે જો આરાધના કરી હોય તો શનિ મહારાજ અને શિવજીની આરાધના કરી અને આ સમયમાંથી તમે 100% તમારા સારસ અને સદગતિ મૃત્યુ પામવાના એક આ ભગવાન અને આ શનિદેવની આરાધના કરો. મિત્રો, આ હતી આજની એક નાનકડી ટીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો જશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી અને કઈ દાન દક્ષિણા કરવી, કઈ જગ્યાએ જવું ને કઈ જગ્યાએ આજે ટાળવું. તો મિત્રો, આજે હસ્ત નક્ષત્ર જે 5 ને 57 મિનિટ સુધી હવે ચિત્રા નક્ષત્રમાં પરિભ્રમણ કરશે. તો આજનો દિવસ કેવો રહેશે? ચિત્રા નક્ષત્ર મંગળદેવનું નક્ષત્ર. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 6થા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ મન ઉપર કંટ્રોલ લેવાનું, આવેગ, ઉત્સાહ, ક્રોધ ટાળજો. દાંપત્ય જીવનની બાબતોમાં થોડુંક અસમંજસ જાય તો સાચવજો. ખોટા વાદ વિવાદો અને દાંપત્ય જીવનમાં કોઈ મોટી તિરાડો પી ના થાય તેની કાળજી લો. પાર્ટનરશિપના કોઈ ધંધા ચાલતા હોય તો મેષ રાશિના જાતકોએ ધીરજપૂર્વક નિર્ણય લેવા. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં મનની અંદર ઉગ્રતા સાથે બિલ વારસો પ્રોપર્ટીના કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય તો સાવચેતી ભરા કાર્યો કરવા. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. દાંપત્ય જીવનમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય, પાર્ટનરશિપના કાર્યોમાં અને વિજાતીય પાત્રની મુલાકાતથી તમારા ગૃહ કલેશ થવાના યોગ થાય. આજે તમે કોઈ ટુરિંગ કરો તો જોઈ વિચારીને કરજો. પડવા વાગવાના યોગથી થોડીક સાવધાની રાખજો. આજના દિવસમાં જે જાતકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના કાર્યો કરતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. સફળતા પ્રાપ્ત કરવાના યોગ પણ કરી શકાય. જે જાતકોને ફોરેન જવું હોય તેવા જાતકોને આજનો દિવસ પણ અનુકૂળ. નોકરીની અંદર સાવધાની રાખજો. ખાવા પીવાની બાબતોમાં પેટને લગતા રોગો ખૂબ જ કાળજીપૂર્વક ના રાખો. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 4થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં મિથુન રાશિમાં કન્યા 4થા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે મિત્રો, લાભની બાબતો તો રહેવાની. તમે કોઈક મકાન, જમીન, દલાલીના કાર્યો કરતા તેમાં આકસ્મિક ધનલાભનો યોગો બને છે. આજના દિવસમાં નોકરીની અંદર કંઈક અલગ પરિણામ પ્રાપ્ત થતું હોય તેવું તમને લાગ્યા કરશે. નોકરીમાં ગુપ્ત શત્રુઓનો પ્રહારથી તમને મનમાં લાગણીઓ થવાની, એકંદરે તમારી જીત થવાની. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રમા. આજે તમે સાહસ ખૂબ કરવાના, તમારો પરાક્રમ તમારું કાર્ય કરશે. તમે સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાના. તમારા જે કોઈ કાર્ય કરતા હોય તેમાં સાહસ કરવાથી દરેક કાર્યમાં સફળતા મળવાના યોગ છે. ભાગ્યની ઉન્નતિ થાય
ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ થાય, રાજકીય ક્ષેત્ર અને સંતાનના કાર્યમાં પણ સફળતા મળવાના યોગ આજનો દિવસમાં કહી શકાય. સરકારી નોકરીમાં આજે ઉપલા અધિકારીનો આજે સાથ ને સહકાર મળશે અને આજે સ્નેહીજનોનો સાથ ને સહકાર મળવાથી આજનો દિવસ ખૂબ જ અનુકૂળતા બરોબર. તો આજના દિવસમાં હનુમાનજીની આરાધના અને ગણપતિની આરાધના કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધન સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખજો. બોલવાની ભાષાથી તમારા કુટુંબને અને પરિવારમાં કંઈ તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેજો. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખ અને માતાને મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થવાના યોગ બની શકે. તો આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ ગણપતિના એક માળા કરવી અને મસૂરની દાળ ગાયને અર્પણી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ધ્યાન એ જ રાખવાનું છે કે તમે જે કોઈ કાર્ય કરી રહ્યા છો તે કાર્ય બીજા સુધી પહોંચાડવાનું કાર્ય કરવાનું. મોટિવેશન કરો. તમે કાર્ય સરસ કરો છો. સામાજિક રીતે, રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે, નોકરીની અંદર તમારા પરાક્રમ અને તમારા સાહસમાં જે કોઈ કાર્ય તમારું થાય છે તે અનુકૂળતા ભર્યું અને આગળ પડતા તમારા કાર્યમાં બહુ લાંબા સમય પછી પણ તમને પ્રતિષ્ઠા અને માન મળવાનો યોગ બની છે. કન્યા રાશિના જાતકોએ જે કોઈ કરો તે પાર્ટનરશિપ અને પત્નીને ધ્યાનમાં રાખીને કાર્ય કરો. સલાહ સૂચન તમારા દાંપત્ય જીવનમાં પાર્ટનરશિપનું અને પત્નીનું સલાહ સૂચન લઈને ચાલશો તો તમારા જીવનમાં ઉન્નતિને પ્રાપ્તિ થશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંદિરે ગુલાબનું પુષ્પ અને ગોળ અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો તુલા રાશિના જાતકોએ આજે પડવા વાગવાના યોગમાં સાંભળવાનું. નિદ્રા અવસ્થામાં માનસિક ચિંતા ઉપસ્થિત થાય. નોકરીની અંદર પણ તમે ચિંતા રાખવાના. નોકરી છોડું ના છોડું, પણ નોકરીમાંથી કંઈક આજે સારા સમાચાર મળવાથી તમારા જીવનમાં આનંદ આવશે. પહેલેથી તમે કોઈક આપેલા ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરીમાં પણ આકસ્મિક ધન લાભનો યોગ બની શકે છે. તો આજના દિવસમાં દાંપત્ય જીવન, પતિ પત્નીના જીવનમાં અને આજે થોડુંક ખર્ચનું પાછું થોડું વધારે રહેવાનું. કોઈ પણ ખર્ચ કરો તો જોઈ વિચારીને કરજો. તુલા રાશિના જાતકોએ આજે કુળદેવીના મંત્ર કરી એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિરે અર્પણ કરી ઓમ દમ દુર્ગાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. આજે તમારા લાભ, ઘણા સમયથી તમે ગોલ્ડમાં કે દાગીનામાં કોઈક નાણાં રોક્યા હોય, કોઈકને હાથ ઉછીને આવે તેમાં ભાવ વધવાથી આજે સફળતા મળવા. ઘણા સમયના તમારા નાણાં ફસાઈ ગયેલા હોય તો આજે લાભ મળવાનો યોગ પણ બની શકે. આજના દિવસમાં સંતાનથી સારા સમાચાર અને સંતાનના સારા સમાચારથી મનમાં આનંદ થશે. વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારી કાર્યપ્રણાલીમાં સુધારો લાવજો. સાસરી પક્ષમાં કંઈક નાની મોટી તકલીફોની ઉપસ્થિતિ થાય. ધન રાશિના જાતકોએ આજે માતાના પ્રેમમાં વૃદ્ધિ થવાના યોગને માતાનો સાથ ને સહકાર મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થશે. આજના દિવસમાં પિતાના મેડિકલ પ્રશ્નો પતિને તેની કાળજી લેજો. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોને આજના દિવસમાં માનહાનિના યોગ કહી શકાય. મનમાં ઉગ્રતા આવવાથી માનહાનિ ન થાય તેની કાળજી લેજો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ગુરુદેવના મંત્ર કરી અને ચણાની દાળ ગાયને અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો આજના દિવસમાં તમારી ભાગ્યની ઉન્નતિ, વિદેશીય કાર્યમાં સફળતા, ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ. જે જાતકો ઉચ્ચ ડિગ્રી મેળવવા માંગતા તેવા જાતકોને સફળતા. તમારા દરેક પરાક્રમમાં નાના ભાઈ બહેનોનો સાથ ને સહકાર મળવાથી મનમાં આનંદ ઉત્સાહ થાય. મકર રાશિના જાતકોએ આજે શનિદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે ગુપ્ત
રોગોથી સાવધાની રાખવી. જે જાતકોને ઓપરેશનના સ્ટેજ ઉપર ચાલતા હોય તો આજે ઓપરેશન થોડુંક ટાળવું. સર્જિકલ મેટરો, પડવા વાગવાના યોગ, આગ અકસ્માતથી સાવધાની લેવી. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં યુરિન સંબંધિત રોગો અને ગુપ્તાંગના રોગોમાં આજે થોડીક ચિંતાઓ ભર્યું વાતાવરણ કહી શકાય. પણ જે જાતકોને નાણાકીય બાબતો, કૌટુંબિક બાબતો, રાજકીય બાબતો અને નાના ભાઈ બહેનો સાથે જોડાવાનો યોગ છે. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ પણ ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, મીન રાશિના જાતકોને આજે આકસ્મિક ધન લાભના યોગો, પાર્ટનરશિપના ઉપર વાણીનો સંયમ રાખજો. બોલવાની ભાષાથી દાંપત્ય જીવનમાં તકલીફ ઉભી ના થાય તેની કાળજી લેજો. ખોટા વિચારો અને ખોટી વાણીથી દાંપત્ય જીવનનો પ્રશ્ન ઉભી થાય તો આજે મીન રાશિના જાતકોએ પણ ગણપતિની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરાય. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.